બનાસકાંઠા જેવા શાંત અને સરહદી જિલ્લામાં જૈશ એ મોહમ્મદના આતંકીઓનું કનેક્શન સામે આવતા સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે અને પકડાયેલા 8 પૈકીના 7 આતંકીઓ બનાસકાંઠાના હોવાનું બહાર આવતા આજે પાલનપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને આતંકીઓના ઘર પર બુલડોઝર ફેરવી દેશદ્રોહીને ફાંસી આપવાની ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। બનાસકાંઠાના ભાગડ સહિતના વિસ્તારોમાંથી આતંકી પ્રવૃત્તિઓનું નેટવર્ક ઝડપાતા સ્થાનિક લોકોમાં ભારે ભય અને આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે। અત્યાર સુધી કાશ્મીર કે દેશની અન્ય આંતરરાષ્ટ્રીય સરહદો પર જ જે જૈશ એ મોહમ્મદનું નામ સંભળાતું હતું તે આતંકી સંગઠનનું કનેક્શન હવે બનાસકાંઠાના અંતરિયાળ ગામડાઓ સાથે જોડાયું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ ગંભીર ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો રૂપે આજે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા। સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ તમામ આતંકીઓ સામે તાત્કાલિક અને કડક આકરા પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। હિન્દુ સંગઠનોનો આક્ષેપ છે કે આવા તત્વો સમાજની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી તપાસ એજન્સીઓએ આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચીને તમામ કાવતરાખોરોને ખુલ્લા પાડવા જોઈએ। આ સાથે જ સરહદી જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા પણ વહીવટી તંત્રને અપીલ કરવામાં આવી છે। આજે તારીખ 9 જુલાઈ 2026ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પાલનપુર નગર પ્રખંડ અને જિલ્લા એકમ દ્વારા કલેક્ટરશ્રીના માધ્યમથી અમે ગુજરાત સરકારશ્રીને જાણ કરવા માટે એક આવેદનપત્ર આપેલું છે। એમાં અમારી ઉગ્ર માગણી છે કે તાજેતરમાં જે 8 આતંકવાદી પકડાયા છે એ પૈકીના મોટાભાગના પાલનપુરના ભાગળ ગામના છે। ભાગળ ગામ એ પહેલેથી આ બધી પ્રવૃત્તિ માટે બદનામ ગામ રહેલું છે। ત્યાં જે મદ્રેસામાં છોકરાઓને ભણવામાં આવે છે ત્યાં છોકરાઓને આવા કટ્ટરપંથી બનાવવામાં આવે છે અને આ પ્રવૃત્તિમાં જોડવા માટેનું શિક્ષણ આપવામાં આવે છે। અમે ઉગ્ર માગણી કરીએ છીએ કે આ મદ્રેસા પર તાત્કાલિક બુલડોઝર ચલાવી એને નેસ્તનાબૂદ કરવામાં આવે। પાલનપુર તાલુકા અન્ય પણ જે મુસ્લિમ બાહુલ્ય ગામ છે એ ગામમાં પણ ચાલતી મદ્રેસાઓની સઘન તપાસ કરવામાં આવે, ત્યાં ચાલતી પ્રવૃત્તિઓની તપાસ કરવામાં આવે અને ત્યાં પણ જેવા આવી અનિષ્ટ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ મદ્રેસાઓ પર પણ તાત્કાલિક યુપીની જેમ બુલડોઝર સિસ્ટમથી ધ્વસ્ત કરી અને એ લોકોમાં ભયનું વાતાવરણ થાય અને કાયદાનું ભાન પડે એ પ્રકારનું કાર્ય કરવામાં આવે। પાલનપુર શહેરમાં પણ આવી બધી કેટલી બધી પ્રવૃત્તિ ચાલી રહી છે। એક ખાસ હમણાં ખારાવાસ મદ્રેસા પાસે મુસ્લિમોમાં આંતરિક ફાયરિંગની ઘટના ઘટી હતી। એ ઘટના પછી પણ આગળની કાર્યવાહી થાય એવી અમારી માગણી છે। પાલનપુર જનતાનગર અને માલણ દરવાજા આજુબાજુના વિસ્તારમાં જે બહારથી આવેલા મુસ્લિમો દબાણ કરીને ઘર બનાવીને રહી રહેલા છે તો એની પણ સઘન તપાસ કરવી જોઈએ। એ લોકો ક્યાંથી આવ્યા, ક્યાંના છે, શું પ્રવૃત્તિ કરે છે એ પણ તપાસ કરવી જોઈએ। અને પાલનપુરમાં શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ધીમે ધીમે ઇસ્લામીકરણ વધી રહ્યું છે એની પણ તપાસ થાય અને એ બાબતમાં યોગ્ય કાર્યવાહી થાય એવી માગણી સાથે અમે કલેક્ટરને આવેદનપત્ર આપીએ છીએ। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં માત્ર સામાન્ય પોલીસ તપાસ કે કાયદાકીય કાર્યવાહીથી સંતોષ ન માનતા આ દેશદ્રોહીઓની શાન ઠેકાણે લાવવા માટે ઉત્તર પ્રદેશ સરકાર જેવી કડક બુલડોઝર એક્શન લેવાની ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે। સંગઠનનું સ્પષ્ટપણે કહેવું છે કે દેશની આંતરિક સુરક્ષા અને અખંડિતતા સામે મોટો ખતરો ઊભો કરનારા આવા આતંકી તત્વોની તમામ મિલકતો તાત્કાલિક અસરે જપ્ત કરી લેવી જોઈએ અને તેના પર બુલડોઝર ફેરવી દેવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં અન્ય કોઈ પણ રાષ્ટ્ર વિરોધી તત્વ આવું દુસ્સાહસ કરવાની હિંમત ન કરી શકે। વળી પકડાયેલા આતંકીઓ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને તેમને વહેલીમાં વહેલી તકે ફાંસીના માચડે લટકાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। પાલનપુર જિલ્લા દ્વારા ગુજરાતની અંદર આતંકવાદીની જે ઘટના ઘટી છે એમાં ભાગળ ગામના 5 આતંકવાદીઓએ પ્રશિક્ષણ લઈ અને સમગ્ર ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કર્યો છે। આનાથી સમગ્ર બનાસકાંઠા વિસ્તારની અંદર એક ભયનો માહોલ ઊભો થયો છે। પાકિસ્તાન તરફથી જે આતંકવાદીઓ આવી રહ્યા છે એનું પગેરું છેક ભાગળ સુધી આવ્યું છે। ત્યારે અમે કલેક્ટરશ્રીને દ્વારા ગુજરાત સરકારને જણાવીએ છીએ કે તાત્કાલિક આમાં ઊંડી તપાસ કરી અને અસરકારક પગલાં લે અને આવા તત્વોને એવા પ્રકારની સજા કરવામાં આવે કે જેના કારણે કોઈ પણ સારા નાગરિક ભયમાંથી બહાર આવે અને બીજા આવા આતંકવાદી બનતા લોકો ફરી પાછા પોતાનું કર્તવ્ય છોડી અને નાગરિક બને। સાથે સાથે આ વિસ્તારની અંદર જેટલી મદ્રેસાઓ છે એ મદ્રેસાઓની તપાસ થવી જોઈએ અને ઘણા બધા લોકો સાથે ગેરકાયદેસર હથિયારો છે એ હથિયારોની તપાસ કરી અને ઊંડી તપાસ કરીને એવા લોકોને પણ જાહેરની અંદર સજા આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદની માગણી છે।
વીએચપીએ પોતાના આવેદનપત્રમાં વધુમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બનાસકાંઠાના ભાગડ સહિતના મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા સરહદી ગામોમાં ધમધમતા કેટલાક મદ્રેસાઓ હાલ શંકાના દાયરામાં આવ્યા છે. હિન્દુ સંગઠનોની પ્રબળ આશંકા અને માંગ છે કે આ મદ્રેસાઓમાં ધર્મના ઓથા હેઠળ સ્થાનિક ભોળા યુવાનોને ગેરમાર્ગે દોરવાનું તેમજ આતંકવાદના પાઠ ભણાવવાનું એક બહુ મોટું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચાલી રહ્યું હોઈ શકે છે. આથી ગુજરાત પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા આ તમામ શંકાસ્પદ મદ્રેસાઓની પ્રવૃત્તિઓ અને તેમના ફંડિંગના સ્ત્રોત અંગે ઊંડાણપૂર્વક અને ઝીણવટભરી તપાસ કરવી અત્યંત અનિવાર્ય બની ગઈ છે, જેથી ભવિષ્યમાં સરહદી બનાસકાંઠાની ધરતી પરથી આતંકવાદના આવા કોઈપણ ન્યુસન્સને ઉગતું જ ડામી શકાય. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર.